કરવાનો છે, જેનું નામ છે ફ્રેમ ધ ક્વેશ્ચન. ફ્રેમ ધ ક્વેશ્ચન એનું ગુજરાતી મીનિંગ શું થાય તો કે પ્રશ્નો બનાવો. આપણે પ્રશ્નો બનાવતા શીખવાના છીએ. અને એ પણ કઈ રીતે તો કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે, આપણને એક અંડરલાઈન કરેલો વર્ડ આપેલો હોય અને એ આપણે કઈ રીતે પ્રશ્ન પૂછીએ તો એ અંડરલાઈન કરેલો વર્ડ છે એ આપણને આન્સરમાં મળે, એની વિશે આપણે માહિતી મેળવવાના છીએ. હવે જે લોકો 10મા ધોરણમાં છે એ લોકોને ખબર છે કે 9મા ધોરણમાં આપણે સિલેક્ટ ધ ક્વેશ્ચન એમ કરીને એક ગ્રામરનો ટોપિક છે આવી ગયો. અને જે લોકો 9મા ધોરણમાં છે એ લોકોએ આ વર્ષે આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે, એની તૈયારી કરવાની છે. તો સૌથી પહેલા આપણે એ માહિતી મેળવીએ કે WH ક્વેશ્ચન કોને કહેવાય. WH ક્વેશ્ચન કોને કહેવાય તો કે એ વિશે તો આપણે છઠ્ઠા ધોરણથી આપણે અંગ્રેજી ગ્રામરમાં ભણીએ છીએ કે દરેક સ્ટાન્ડર્ડમાં એક એક WH વર્ડ છે એ આપણે ભણતા જઈએ છીએ અને એમાંથી આપણને ખબર પડે છે કે ભાઈ ભૂથી પ્રશ્ન પૂછાય છે તો જવાબમાં આપણને કરતા મળે છે. એ રીતના WH ક્વેશ્ચન છે એ આપણે જોઈએ છીએ. પરંતુ WH ક્વેશ્ચન છે એની ડેફિનેશન શું છે તો એની સરળ શબ્દોમાં આપણે ડેફિનેશન કહી શકીએ તો શું છે તો કે જે પ્રશ્નોની શરૂઆત WH વર્ડથી થતી હોય તેવા પ્રશ્નોને WH ક્વેશ્ચન્સ કહેવાય. તો સરળ છે કે જ્યારે તમે પ્રશ્ન પૂછો અને શરૂઆતમાં તો WH શબ્દ આવે તો એ પ્રશ્નો છે એ WH ક્વેશ્ચન્સ આપણે કહી શકીએ. હવે આપણે જ્યારે ઇંગ્લિશ ભાષામાં કોઈની સાથે વાતચીત કરતા હોઈએ છીએ, કોઈક વસ્તુ ખરીદવા જઈએ છીએ, ક્યાંક એડમિશન મેળવવા માટે જઈએ છીએ, કોઈની સાથે મીટિંગમાં જઈએ છીએ કે ક્યાંક બહાર ફરવા જઈએ છીએ, ટ્રાવેલિંગ કરીએ છીએ, ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ જોતા હોય છે અને એ વિશે જ્યારે પ્રશ્ન પૂછવાની વાત આવે ત્યારે એ પ્રશ્નો બધા આપણે WH વર્ડથી જાણતા કે અજાણતા પૂછતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ ઇન્ટરવ્યુમાં જાઓ છો અને તમને જઈને પહેલો પ્રશ્ન પૂછે વોટ ઇઝ યોર નેમ, તો એ તમારી વિશે માહિતી જાણવા માટે સામેવાળા વ્યક્તિએ WH વર્ડથી તમને પ્રશ્ન પૂછ્યો અને જ્યારે WH વર્ડથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હંમેશા જવાબમાં કોઈને કોઈ પ્રકારની માહિતી આપણને મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે વોટ ઇઝ યોર નેમ એવો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તમે એનો રિપ્લાય શું આપવાના છો કે માય નેમ ઇઝ ચિંતન ત્રિવેદી, અથવા તો તમારું જે નામ છે એ તમે કહેવાના છો. તો તમે ચિંતન ત્રિવેદી એવું નામ આપ્યું તો સામેવાળા વ્યક્તિને તમારી વિશે માહિતી મળી અને માહિતી મેળવવા વાળા પ્રશ્નો છે એ કેવા હોય છે, હંમેશા WH પ્રશ્નો હોય છે. અને જે પ્રશ્નોની શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય એમાં આપણને ખબર છે કે આપણે યસ અને નો માં આન્સર દેવાનું હોય છે. પરંતુ જ્યારે WH વર્ડથી તે પ્રશ્નની શરૂઆત થતી હોય ત્યારે હંમેશા આપણે જવાબમાં કંઈક ને કંઈક માહિતી આપવી પડે છે. તો એવી જ રીતે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે સેક્શન ડી માં અને તે 3 માર્કનો હોય છે. તો સેક્શન ડી માં આવા 3 પ્રશ્નો પૂછાય છે અને એ MCQ ટાઈપમાં પૂછાય છે કે તમને પ્રશ્ન આપેલો હોય એમાં એક અંડરલાઈન કરેલો વર્ડ આપેલો હોય અને ઈ વર્ડ તમારે આન્સરમાં આવે એ રીતે એક પ્રશ્ન બનાવવાનો હોય છે, WH ક્વેશ્ચન બનાવવાનો હોય છે અને એમાં તમને 4 ઓપ્શન પણ આપેલા હોય છે. તમારે માત્ર સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે અને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોવાથી આ પ્રશ્નને સિલેક્ટ ધ ક્વેશ્ચન એવા નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો બનાવો એ ટોપિકની આપણે શરૂઆત કરીએ એની પહેલા તમે જોઈ શકો છો કે બોર્ડ ઉપર એક સરસ મજાનું પોસ્ટર ડ્રો કરેલું છે. તો તમારે પણ આવું પોસ્ટર તમારી ફેસબુકમાં ડ્રો કરવાનું છે અને એ પોસ્ટર ઉપરથી આપણે ઘણી બધી માહિતી મેળવવાના છીએ. જો હજી WH વર્ડ છે એની આપણે શરૂઆત નથી કરી, આપણે માત્ર એનું બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ છીએ કે ભાઈ WH વર્ડ કોને કહેવાય. હવે અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જે છઠ્ઠા ધોરણથી શીખતા હોય પણ 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં પહોંચે ત્યાં સુધી હજી એને ખબર ન હોય કે ભાઈ WH વર્ડ છે એનો ઉપયોગ શું છે, અથવા તો WH વર્ડથી જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય કે આન્સર દેવાનો હોય ત્યારે કઈ રીતે લખવાનું એવી કઈ માહિતી હોય નહીં. એટલે એ વિદ્યાર્થીઓ અને બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે સૌથી પહેલા WH વર્ડ છે એનું બેઝિક નોલેજ મેળવવાના છીએ કે અત્યાર સુધી જેનું WH વર્ડમાં નોલેજ 0 હોય એ લોકોને પણ આ વિડિયો જોવે તો એને પણ ખબર પડી જાય કે ભાઈ WH વર્ડનો ઉપયોગ શું છે અને જે લોકોને બધું આવડતું હોય એ લોકો પણ જોવે તો એ લોકોનું નોલેજ છે એ થોડુંક વધારે ઇમ્પ્રૂવ થાય WH વર્ડ પ્રત્યેનું. બરાબર. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેમ ધ ક્વેશ્ચન અને એમાં આપેલું છે તમને પહેલો પોઈન્ટ કે WH ક્વેશ્ચન્સ એન્ડ ધેર ફંક્શન. કે WH ક્વેશ્ચન્સ એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે WH ક્વેશ્ચન્સ કેટલી પ્રકારના છે અને કયા કયા છે અને એન્ડ ધેર ફંક્શન્સ એટલે કે એ કઈ રીતે કાર્ય કરે છે
એ પણ આપણે જોવાના છીએ અને અહીંયા એક તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે ભાઈ એનો પ્રશ્ન કઈ રીતે બને છે. તો આવું સંપૂર્ણ ટેબલ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ નંબર 1 થી અને પહેલા નંબરે કયું છે WH ક્વેશ્ચન તો કે who છે. હવે who થી પ્રશ્ન પૂછાય બરાબર ત્યારે હંમેશા જવાબમાં કોઈ કર્તાનું નામ મળતું હોય છે. who નો ગુજરાતી શું થાય છે કોણ. અને આ પ્રશ્ન એવો છે જે આપણે દરરોજ 10 થી 15 વાર બોલતા હોઈએ છીએ પણ આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કે કોઈક નવો વ્યક્તિ આવ્યો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં બરાબર અને ઈ તમને ખબર નથી કે ઈ કોણ છે તો તમે હંમેશા તમારા ફ્રેન્ડ જે હોય એને પૂછતા હોય કે આ કોણ છે બરાબર. તો જ્યારે તમે ઈ પ્રશ્ન પૂછો છો ત્યારે એનું તમે અંગ્રેજી પૂછો તો શું થાય બરાબર. તો એ અંગ્રેજી પૂછો છો ત્યારે તમે એમ કહો છો કે હંમેશા એવી જાણવાની કોશિશ કરો છો કે એનું નામ શું છે. તો જ્યારે તમે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશો ત્યારે તમને એનું શું મળશે તો કે નામ મળશે. તો ફરીવાર કે જ્યારે પ્રશ્નની શરૂઆત who થી કરવામાં આવે ત્યારે હંમેશા આપણને એ પ્રશ્ન પૂછવાનો હેતુ ફંક્શન ઓફ ધ વર્ડ એટલે શું કે એ પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે કે આપણે શું જાણવા માંગીએ છીએ. તો હંમેશા શું જાણવા મળે છે કર્તા જાણવા મળે છે કે who થી પ્રશ્ન પૂછાય તો હંમેશા કર્તા જાણવા મળે અથવા તો ક્રિયા કરનાર જાણવા મળે કે વાક્ય આપેલું છે એમાં ક્રિયા કોણ કરે છે એની વિશે આપણને માહિતી મળે. એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ કે જ્યારે તમે who થી પ્રશ્ન પૂછો ત્યારે તમને હંમેશા જવાબમાં સબ્જેક્ટ જાણવા મળે. સબ્જેક્ટ એટલે કર્તા. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે who is a teacher કે શિક્ષક કોણ છે બરાબર. તો જ્યારે તમે આ પ્રશ્નનો આન્સર દેશો ત્યારે હંમેશા તમારે એક નામ દેવું પડશે એક કર્તા દેવો પડશે બરાબર. તો આપણે who is a teacher છે ત્યાં લખી નાખીએ કોઈ XYZ કે રેખાબેન is a teacher કે રેખાબેન છે એ શિક્ષક છે. તો જ્યારે તમે who થી પ્રશ્ન પૂછો ત્યારે જવાબમાં તમને રેખાબેન મળ્યું. રેખાબેન એટલે શું તો કે રેખાબેન છે એ કર્તા છે કે શિક્ષક કોણ છે તો કે રેખાબેન છે. અને બીજું એ યાદ રાખવાનું છે કે જ્યારે who થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે WH વર્ડ જે જગ્યાએ છે ત્યાં તે આપણો કર્તા આવે છે. એટલે who is a teacher એવો પ્રશ્ન છે તો અહીંયા હું લખી નાખું કે રેખાબેન is a teacher. તો who ની જગ્યાએ મને શું મળ્યું તો કે રેખાબેન મળ્યું. તો એ રેખાબેન છે જ્યારે આપણે લખીએ ત્યારે પાછો જવાબમાંથી આપણે who છે એને કાઢી નાખીએ છીએ બરાબર. તો who નું પ્રશ્ન વાક્ય આ રીતે બને છે. ત્યાર પછી બીજું પ્રશ્ન વાક્ય છે WH ક્વેશ્ચન વર્ડ છે whom અને whom છે એનું ગુજરાતી શું થાય કોને. આપણે ઘણી વખત પૂછતા હોય છે કે કોણે આમ કર્યું કોણે મને આવું કીધું કોણે મને આ શીખવાડ્યું. તો એ બધા પ્રશ્નો છે એ શેનાથી બનેલા છે whom થી બનેલા છે. ત્યારબાદ હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં તો આપણે જોયું હતું કે જ્યારે સૌથી પહેલા આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે ભણ્યા હતા કે કર્તા અને કર્મ. તો જ્યારે કર્મ ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે કર્મ બે રીતે જાણવા મળે. તો મુખ્ય કર્મ મેળવવું હોય તો શું થી પ્રશ્ન પૂછવો પડે અને ગૌણ કર્મ મેળવવું હોય તો કોનેથી પ્રશ્ન પૂછવો પડે. તો જ્યારે કોનેથી પ્રશ્ન પૂછીએ અને આપણને શું મળતું હતું કર્મ મળતું હતું અને એ કેવું કર્મ હતું ગૌણ કર્મ હતું. તો whom છે એનું ગુજરાતી થાય છે કોને અને એ પૂછાય છે શા માટે તો કે કર્મ જાણવા માટે અથવા તો જેની પર ક્રિયા થઈ રહી છે તે જાણવા માટે. એટલે અહીંયા કર્મ લખ્યું છે પણ હંમેશા ગૌણ કર્મ જ્યારે વાક્યમાં બે કર્મ આપેલા હોય ત્યારે whom થી પ્રશ્ન પૂછીએ તો આપણને ગૌણ કર્મ જાણવા મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે whom do I meet હું કોને મળ્યો. તો હું કોને એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે મને જવાબમાં શું મળશે એ ગૌણ કર્મ જાણવા મળશે કે હું આ વ્યક્તિને મળ્યો બરાબર. તો whom થી આવી રીતે પ્રશ્ન વાક્ય બને છે સોરી. ત્યારબાદ છે whose. whose નું ગુજરાતી શું થાય કોનો કોનું કોની બરાબર. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ કોની પેન છે આ કોનો ચોપડો છે આ કોનું કોમ્પ્યુટર છે આ કોનો મોબાઈલ છે. તો એ બધું જાણવા માટે આપણે શું યુઝ કરીએ છીએ whose નો ઉપયોગ કરીએ છીએ. અને whose નું ગુજરાતી શું થાય છે કોનો કોનું કે કોની. તો એનો આપણે હેતુ શું હોય છે એ પ્રશ્ન પૂછવાનો તો કે સંબંધ અને માલિકીની બાબતો જાણવા માટે whose નો ઉપયોગ થાય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ કોનો ભાઈ છે અને જવાબમાં મળે કે આ વ્યક્તિનો ભાઈ છે. તો એ બે વ્યક્તિ વચ્ચેના સંબંધ જાણવા મળ્યા. ત્યાર પછી આપણે પૂછતા હોય કે આ કોની સાયકલ છે તો ઘણી વખત જવાબમાં મળે કે ભાઈ આ ફલાણા વ્યક્તિની સાયકલ છે. અને આપણે એવું કેવું હોય કે આ હિરેનભાઈની સાયકલ છે બરાબર. તો હિરેનભાઈની સાયકલ છે એનો મતલબ શું થયો કે સાયકલ ઉપર માલિકી કોની છે હિરેનભાઈની છે.
તો જ્યારે whose થી પ્રશ્ન પૂછાતો હોય ત્યારે જવાબમાં સંબંધ અને માલિકી જાણવા મળે, અથવા તો સંબંધ આપેલો હોય અથવા તો માલિકી આપી હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે whose brother do you invite, કે તમે કોના ભાઈને ઇન્વિટેશન આપ્યું છે, કે કોના ભાઈને આમંત્રિત કર્યો છે. તો અહીંયા જ્યાં કોના શબ્દ આવ્યો છે ત્યાં આપણને શું મળવાનું છે, કોઈ આન્સર મળવાનો છે કે મેં હિરેનભાઈના ભાઈને આમંત્રિત કર્યો છે. તો હિરેનભાઈ અને એના ભાઈ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, એટલે સંબંધ કે માલિકી જાણવા માટે whose થી પ્રશ્નો પૂછાય છે. ત્યાર પછી છે which, અને એનું ગુજરાતી શું થાય, કયો, કઈ કે કયું. આપણે ઘણી વખત આપણા ફ્રેન્ડને પૂછતા હોય છે કે તને કયું મૂવી ગમે, તને કયું સોંગ ગમે, તને કયો કલર ગમે. આ બધું આપણે પૂછીએ છીએ. એનું જ્યારે આપણે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછતા હોય ત્યારે એનો પ્રશ્ન વાક્ય શેનાથી શરૂઆત થાય છે, which થી શરૂ થાય છે. અને which થી જ્યારે પ્રશ્ન પૂછો તો એ ફંક્શન શું છે which નું, એટલે કે એનાથી આપણને શું, આપણે કયા હેતુ માટે એ પ્રશ્ન પૂછીએ છીએ, શું જાણવા માટે પ્રશ્ન પૂછીએ છીએ. તો જ્યારે which થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને શું જાણવા મળે, નિર્જીવ તેમજ સજીવ બાબતો ની આપણે જ્યારે જાણ જોતી હોય, આપણે એની માટે માહિતી જોતી હોય ત્યારે which થી પ્રશ્ન પૂછ્યો હોય તો નિર્જીવ અને સજીવ બાબતો જાણવા મળે છે, અથવા તો પસંદગી અંગેની માહિતી મેળવવાની છે, કે આપણને આમાં ચોઈસ આપેલી હોય છે, ઓપ્શન આપેલા હોય છે, એમાંથી આપણે પસંદ કરીએ છીએ. હવે આપણે ઘણી વખત એવું પણ પૂછીએ કે તને કયો કલર ગમે, તો આપણે ઓપ્શન નથી આપતા. અને ઘણી વખત આપણે એવો પ્રશ્ન પૂછીએ કે ભાઈ બ્લુ, રેડ, ગ્રીન, યેલો, એમાંથી તને કયો કલર ગમે, તો આપણે એને પસંદગી આપી અને પસંદગીમાંથી આપણે કોઈ એક કલર પસંદ કરીએ છીએ. ઘણી વખત આપણે કોઈકના ઘરે મહેમાન બની જઈએ તો આપણને ઘણા લોકો હોય ચોઈસ આપે અને કોઈ ચોઈસ ન આપે. ચોઈસ આપે એનો મતલબ શું છે કે આપણને પહેલા પૂછે કે તમે ચા પીશો કે કોફી પીશો, તો એ ચોઈસ આપણને આપી. પણ ઘણા લોકો કેવા હોય, ચોઈસ ન આપે, પહેલા પાણી આપે પછી સીધી ચા લઈને આવે, તો ઈ આપણને ચોઈસ ન આપી. તો પસંદગી મળે છે, પસંદગી આપવામાં આવે છે, તો ઈ કયું છે, તો કે which થી પ્રશ્ન પૂછવાનો છે. અહીંયા આપણને આપેલું છે which car did you buy, કે તમે કઈ મોટર ખરીદવાના છો. તો તમે જોવો છો કે મોટર માર્કેટમાં એક નથી, કેટલી બધી છે, ઘણી બધી કંપનીની મોટર આવે. તો ઈ પસંદગીમાંથી તમે કઈ પસંદ કરવાના છો, મારુતિની લેવાના છો, વોક્સવેગનની લેવાના છો, ફોર્ડની લેવાના છો, હ્યુન્ડાઈની લેવાના છો, હોન્ડાની લેવાના છો, ઘણી બધી મોટર્સ છે. તો એમાંથી તમે કઈ કાર ખરીદવાના છો, તો એ પસંદગીની બાબત છે. પછી છે which boy plays mischief, કે ઈ સજીવ બાબતો જાણવા માટે, સજીવ માટે પણ વપરાય છે. તો આ એનું ઉદાહરણ આપેલું છે કે કયો છોકરો મિસ્ચીફ કરે છે. મિસ્ચીફ એટલે આપણે દેશી ભાષામાં કરીએ કે ઘૂસ કરે છે. કયો છોકરો ઘૂસ કરે છે, તો આપણને એ કયો છોકરો છે એ પણ જાણવા મળશે. જો હવે કયો છોકરો પૂછ્યું છે એનો મતલબ શું છે કે ઘણા બધા છોકરા હશે, એમાંથી કોઈ એક પસંદ કરીશું કે જે ઘૂસ કરતો હશે એવું. બરાબર. ત્યાર પછીનું પાંચમું પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન વર્ડ છે વોટ. અને વોટ નું ગુજરાતી શું થાય, તો કે શું થાય. બરાબર, કે બાબતો જાણવા માટે અથવા તો ક્રિયા જાણવા માટે આપણે શું નો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણી વખત શું થી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. આપણે સૌથી પહેલા તો એ જ પૂછીએ, ઇંગ્લિશ નવું શીખતા હોય ને તો સૌથી પહેલું વાક્ય બધાના મોઢેથી શું નીકળતું હોય, વોટ ઇઝ યોર નેમ, કે તમારું નામ શું છે. બરાબર, તો આપણને જવાબમાં એની વિશે માહિતી મળે છે, બાબત જાણવા મળે છે કે ભાઈ આનું નામ આવું છે. તો અહીંયા આપણને આપેલું છે કે બાબત જાણવા માટે કે ક્રિયા જાણવા માટે. બાબત જાણવા માટેનું ઉદાહરણ આપણે જોયું કે વોટ ઇઝ યોર નેમ છે. બાકી ક્રિયા જાણવા માટે આપણે જાણવું હોય તો શું કહી શકો કે વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. વોટ આર યુ રાઇટિંગ, તમે શું લખી રહ્યા છો. વોટ આર યુ સ્પીકિંગ, તમે શું બોલી રહ્યા છો. વોટ આર યુ વોચિંગ, તમે શું જોઈ રહ્યા છો. તો આવી બધી ક્રિયા જાણવા માટે પણ વોટ થી પ્રશ્ન પૂછાય છે. એટલે અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપેલું છે વોટ ઇઝ યોર નેમ. ત્યાર પછીનું પ્રશ્ન વાક્ય છે છઠ્ઠું વેર. અને વેર નું ગુજરાતી શું થાય છે, ક્યાં. હવે પછીના જે પ્રશ્ન વાક્યો છે એ આ કોમન છે, એનો એક જ યુઝ થતો હોય છે કે ભાઈ વેર થી પ્રશ્ન પૂછવાનો, તો એનું નક્કી શું છે કે સ્થળ જાણવા માટે પ્રશ્ન પૂછેલો છે. અને જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત વેર થી થતી હોય ત્યારે હંમેશા જવાબમાં આપણને કોઈ સ્થળનું નામ મળે, કોઈ પ્લેસ જાણવા મળે. તો સ્થળ જાણવા માટેનો પર્પસ શું છે, તો કે વેર થી પ્રશ્ન પૂછો તો તમને સ્થળ જાણવા મળે. એવો જ પ્રશ્ન છે વેર ડુ યુ લીવ, કે એવો પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં રહ્યો છો.
આપણને એવું કોઈ ઇંગ્લિશમાં પૂછે કે વેર ડુ યુ લીવ, તો આપણે શું કહીએ છીએ? આપણે ત્યારે આપણું નામ નથી દેતા, આપણે શું કહીએ છીએ? આપણી જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાનું નામ આપવાનું છે. તો આપણને એવી ખબર પડે છે કે જ્યારે પ્રશ્ન વેર થી પૂછવામાં આવ્યો હોય ત્યારે આપણે હંમેશા જવાબમાં શું આપવાનું છે? તો કે કોઈ જગ્યાનું નામ આપવાનું છે. વેર ડુ યુ લીવ એવો પ્રશ્ન છે તો આપણે શું કહીએ છીએ કે આઈ લીવ ઇન ભાવનગર, કે હું ભાવનગરમાં રહું છું. અથવા તો XYZ તમે તમારી સોસાયટીનું નામ આપો, તમારા વિસ્તારનું નામ આપો કે તમારા ઘરનું નામ આપો, તો એ બધું શું છે? કોઈ એક જગ્યાનું નામ છે. બરાબર. તો જ્યારે પ્રશ્નની શરૂઆત વેર થી થાય ત્યારે હંમેશા જવાબમાં આપણને કોઈ જગ્યાનું નામ મળે છે. ત્યાર પછીનું 7મું પ્રશ્ન વાક્ય છે when, અને when છે એનું ગુજરાતી શું થાય? ક્યારે. આવા પ્રશ્નો આપણને અવારનવાર દરરોજમાં 5 થી 6 વાર પૂછાતા હોય. આપણને ખબર, ઘરે એવું પૂછે, તમે ક્યારે સ્કૂલે જવાના છો? તમે ક્યારે સ્કૂલેથી પાછા આવવાના છો? તમે ક્યારે બહાર જવાના છો? ક્યારે આ વસ્તુ લેવાના છો? તો જ્યારે પ્રશ્નની શરૂઆત ક્યારેથી એટલે કે when થી થાય છે ત્યારે એ નક્કી છે કે આપણને જવાબમાં શું મળવાનું છે? તો કે સમય જાણવા મળવાનું છે. તો એનો હેતુ શું છે when થી પ્રશ્ન પૂછવાનો? તો આપણને જવાબમાં સમય જાણવા મળે છે. આ પ્રશ્ન આપેલો છે when do you go to school, કે તમે સ્કૂલે ક્યારે જાઓ છો? તમે શાળાએ ક્યારે જાઓ છો? તો તમે શાળાએ ક્યારે જાઓ છો એવો તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે એમ કહેવાના છો કે મારું નામ હિતેશ છે? નથી કહેવાના. શા માટે? કારણ કે તમને ખબર છે કે when થી પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તમારે શું આપવાનું છે? સમય આપવાનો છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે when do you go to school, તો તમે જવાબ શું આપો છો? I go to school at 7 am, કે હું સવારે 7 વાગે શાળાએ જાઉં છું. બરાબર. તો જ્યારે when થી પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે શું દેવાનું છે? જવાબમાં સમય આપવાનો છે, કે સમય જાણવા માટે when થી પ્રશ્ન વાક્ય પૂછાય છે. ત્યાર પછીનું પ્રશ્ન વાક્ય છે why, અને why નું ગુજરાતી શું થાય છે? શા માટે. તો એનો હેતુ શું છે? તો કે કારણ કે હેતુ જાણવા માટે. આપણે why થી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણને શું જાણવા મળે? કારણ જાણવા મળે. અને જ્યારે તમે શાળાએ હો ત્યારે સૌથી વધારે પ્રશ્ન પૂછાતો હોય તો આ પ્રશ્ન શિક્ષકો દ્વારા પૂછાય, અને સૌથી વધારે આન્સર દેતા હોય કોણ હોય? વિદ્યાર્થીઓ હોય. ફોર એક્ઝામ્પલ, જે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો હોમવર્ક લાવતા જ હોય, પણ એનાથી વધારે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એની પાસે જુદા જુદા બહાના હોય. આપણે એમ પૂછીએ કે તમારે શા માટે મોડું થયું, તો ઘણા વિદ્યાર્થીઓ કહે સર સાયકલમાં પંચર પડી ગયું, ઘણા એમ કે સાહેબ હું બીમાર હતો, ઘણા એમ કે સાહેબ રિક્ષા નો આવી, ઘણા એમ કે સાહેબ બસ નો આવી. તો જ્યારે why થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હંમેશા કોઈ કારણ જાણવા મળે છે અથવા તો હેતુ જાણવા મળે. આપણે એમ કહીએ કે તમે શા માટે આવું કર્યું, તો જ્યારે શા માટેથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને હેતુ જાણવા મળશે કે મેં આવું કરવા માટે આમ કર્યું. તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે why do you study, કે તમે શું કામ ભણો છો, તમે શા માટે ભણો છો. બરાબર. તો એનો જવાબ બધા વિદ્યાર્થીઓ પ્રમાણે અલગ અલગ હોય. ઘણાને સારી નોકરી જોતી હોય એટલે ભણતા હોય, ઘણાને કોઈક સારી કોલેજમાં એડમિશન લેવું હોય એટલે ભણતા હોય, ઘણાને ભવિષ્યમાં કોઈક સારી નોકરી લઈને સારો પગાર લેવો હોય એટલે ભણતા હોય, અને ઘણા છે એ શીખવા માટે ભણતા હોય. તો શીખવા માટે કોઈ અત્યારે ભણતું નથી. બરાબર. why do you study, તમે શા માટે ભણો છો. અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાય કે why are you crying, તમે શા માટે રડો છો. જ્યારે why થી પ્રશ્ન પૂછાય છે ત્યારે હંમેશા તમારી પાસે કોઈક ને કોઈક કારણ હોય છે, અને એ કારણ જાણવા માટે આપણે પ્રશ્ન why થી પૂછીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન વાક્ય છે how. જો હવે તમને એમ થશે કે સાહેબ તમે તો શરૂઆતમાં એમ કીધું હતું કે WH વર્ડથી શરૂ થતા હોય એવા જ પ્રશ્નોને WH ક્વેશ્ચન્સ કહેવાય. તો અહીંયા how છે એ તો HO થી શરૂ થાય છે. તો એવું નથી, એમાં HO થી શરૂ થતા પ્રશ્નો પણ આવે છે. how many, how much એવા પ્રશ્નો પણ WH વર્ડમાં જ પૂછાય છે. શા માટે? તો કે એ બધા પ્રશ્નોથી આપણને કોઈક ને કોઈક માહિતી જાણવા મળે છે એટલા માટે. તો અહીંયા છે how. how નો મીનિંગ શું છે? કેવી રીતે. હવે એનો પર્પસ શું છે પ્રશ્ન પૂછવાનો? તો કોઈ કાર્ય કેવી રીતે થાય છે તે જાણવા માટે. આપણે ઘણી વખત પૂછતા હોય ખબર કે તે આવું કઈ રીતે કરી નાખ્યું, તે આવું શા માટે કર્યું, શા માટે નહીં પાછું. બરાબર. તો તે આવું કઈ રીતે કર્યું, તો કે આખી પ્રોસેસ જાણવા મળે છે. હવે ઘણી વખત અત્યારે PUBG નો ટ્રેન્ડ છે. બરાબર. કે PUBG માં કોઈ લેવલ છે એ અનલોક કરી નાખ્યું હોય તો આપણને કોઈ પૂછતું હોય કે તે આ લેવલ છે એ કઈ રીતે અનલોક કર્યું, તો એ આખી શું છે? પ્રોસેસ છે. બરાબર. તો પ્રશ્ન શું બન્યો? how did you pass this exam. આપણે PUBG ની વાત પ્રશ્નમાં નહીં લઈએ, આપણે ખાલી સમજવા માટે લીધી. તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે how did you pass this exam, કે તે આ પરીક્ષા કઈ રીતે પાસ કરી. તો આપણને જે જવાબ મળશે એ આખી શું હશે? કોઈ કાર્ય કેવી રીતે થયું એની પ્રોસેસ હશે.
બરાબર, હાઉ ડીડ યુ પાસ ધીસ એક્ઝામ, તો એવો આપણને પ્રશ્ન પૂછે કે તે આ પરીક્ષા કઈ રીતે પાસ કરી, તો મોટા ભાગના શું સવાલના જવાબ આપે કે મેં પહેલા તો ટાઈમ ટેબલ બનાવ્યું હતું, પછી ટાઈમ ટેબલ ફોલો કર્યું, આટલી કલાક વાંચ્યું, આવી રીતે પેપર લખ્યો અને આવી રીતે મેં પ્રિપેરેશન કરી હતી એટલે હું પરીક્ષામાં પાસ થયો. તો આપણને હાઉથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે જવાબ મળશે એ કાર્ય કઈ રીતે થયું એની પ્રોસેસ જાણવા મળશે. તો આવી રીતે હજી પણ કેટલાક WH વર્ડ છે એ આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો WH વર્ડ છે હાઉ મેની. હાઉ મેની નું ગુજરાતી શું થાય? કેટલા. અને એનો પર્પસ શું છે પ્રશ્ન પૂછવાનો, આપણે શા માટે એનાથી પ્રશ્ન પૂછીએ છીએ? તો આપણે શું જાણવું હોય છે? સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ છીએ. અને એનું એક્ઝામ્પલ અહીં આપેલું છે, હાઉ મેની બુક્સ વિલ યુ બાય. તમને હાઉ મેની થી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે હંમેશા તમારે જવાબમાં કોઈ સંખ્યા દેવાની હોય છે, આપણને એ જવાબમાં કોઈ નંબર મળે છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની બુક્સ વિલ યુ બાય, કે તમે કેટલી બુક ખરીદીશો, તો તમે એને જવાબમાં શું આપો છો કે ભાઈ અમે 5 બુક ખરીદશું, અમે 6 બુક ખરીદશું, તમે કોઈ નંબર આપો છો. જ્યારે સંખ્યા જાણવા આપણને મળે છે ત્યારે એ પ્રશ્ન શેનાથી પૂછાયો હોય છે? હાઉ મેની થી પૂછાયો હોય છે. ત્યાર પછી છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. હવે જ્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણને કોઈ નંબર જાણવા મળતો નથી, આપણને એ જે વસ્તુ છે એનો જથ્થો કે કોઈ દ્રવ્ય છે એનું માપ જાણવા મળે છે, કારણ કે આપણે એ કાઉન્ટ કરી શકતા નથી. હાઉ મેની અને હાઉ મચ વચ્ચેનો ડિફરન્સ છે આપણે 7મા ધોરણથી ભણતા આવીએ છીએ અને એ 7મા ધોરણથી આપણે WH વર્ડ્સ તરીકે પૂછાય છે હાઉ મચ અને હાઉ મેની. તો હાઉ મચ થી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણને જથ્થો જાણવા મળે છે. અને ફોર એક્ઝામ્પલ આ પ્રશ્ન આપેલો છે હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, કે તમે કેટલું દૂધ છે એ પીશો. તો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કોઈ ચોક્કસ નંબર ન આપી શકો, પણ એ તમે જે પીશો એનો જથ્થો આપી શકો. ફોર એક્ઝામ્પલ કે અમે 200 ml દૂધ પીશું, 500 ml પીશું, 1 લિટર પીશું, એવી રીતે. તો જ્યારે હાઉ મચ અને હાઉ મેની થી પ્રશ્ન પૂછાણો હોય ત્યારે એ બે વચ્ચે માત્ર એ જ ડિફરન્સ રાખવાનો છે કે જ્યારે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને સંખ્યા જાણવા મળે છે અને હાઉ મચ થી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે કોઈ જથ્થો જાણવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ તમારી માટે નવો હશે, હાઉ લોંગ એટલે શું થાય? કેટલી લંબાઈ છે અથવા તો કેટલો સમય છે, એવું એનું ગુજરાતી થાય. અને એનો પર્પસ શું છે? તો કે લંબાઈ જાણવા માટે અથવા તો સમય જાણવા માટે. આપણે ઘણી વખત આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એને ડાયરેક્ટલી એવું ન પૂછીએ, પણ આપણા કોઈ ઘરના સભ્યો એને પૂછતા હોય કે આ કેટલા દિવસ અહીંયા રોકાવાના છે, અથવા તો ક્યાંક બહાર જતા હોય તો આપણે એવું પૂછીએ કે અહીંયાથી આ કેટલું લાંબુ દેખાશે આપણને. બરાબર, તો એ લંબાઈ જાણવા માટે કે સમય જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હાઉ લોંગ વિલ યુ સ્ટે. અને જ્યારે તમે કોઈ બહાર જતા હો ફરવા કોઈ સ્થળે અને કોઈ ટુરિઝમનું પ્લેસ હોય, ત્યાં હોટેલ હોય, તો તમે ત્યાં જ્યારે હોટેલમાં તમારી જે ઇન્ક્વાયરી માટે જતા હોય ત્યારે તમને સામેવાળો વ્યક્તિ જે હોય હોટલનો મેનેજર એ આપણને પ્રશ્ન પૂછે, આ જ પ્રશ્ન પૂછે હાઉ લોંગ વિલ યુ સ્ટે, કે તમે કેટલા દિવસ માટે અહીંયા રોકાવાના છો. અને એ રીતે આપણને બધી ઇન્ક્વાયરીઝ ને ફોર્માલિટીઝ હોય એ પૂરી થતી હોય. તો આ પ્રશ્નનું ગુજરાતી શું થાય? હાઉ લોંગ વિલ યુ સ્ટે, કે તમે અહીંયા કેટલા દિવસ રોકાવાના છો. જ્યારે આપણે આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે સમયના સંદર્ભમાં જવાબ આપીએ છીએ કે અમે અહીંયા એટલો સમય રોકાવાના છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે હાઉ ફાર. એનું ગુજરાતી શું થાય છે? કેટલું દૂર. તો હાઉ ફાર છે એ પ્રશ્નનો પર્પસ શું છે પૂછવાનો? તો એ પર્પસ શું છે? તો કે અંતર જાણવા માટે. આપણે કોઈ બે જગ્યા વચ્ચેનું અંતર જાણવું હોય ત્યારે આપણે હાઉ ફાર થી પ્રશ્ન પૂછીએ છીએ. અને ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે હાઉ ફાર ઇઝ સુરત, કે સુરત અહીંયાથી કેટલું દૂર છે. તો આપણે આન્સર આપવો હોય તો એમ આપી શકીએ કે સુરત ઇઝ 400 કિલોમીટર્સ અવે, કે સુરત છે 400 કિલોમીટર દૂર આવેલું છે અહીંયા ભાવનગર. બરાબર, તો એ આપણે શા માટે પૂછીએ છીએ? તો કે અંતર જાણવા માટે પૂછીએ છીએ. ત્યાર પછીનું છેલ્લું WH ક્વેશ્ચન છે હાઉ ઓફન. અને અહીંયા લખેલું છે કેટલી વાર. તો કે કોઈ ક્રિયા છે એની આવૃત્તિ જાણવા માટે કે તમે આ ક્રિયા કેટલી વાર કરો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે હાઉ ઓફન ડુ યુ ટેક ટી, તો તમે દિવસમાં કેટલી વાર ચા લો છો. તો એ હાઉ ઓફન થી તમને પ્રશ્ન પૂછવાનો પર્પસ શું હોય છે? તો કે કેટલી વાર ક્રિયા થાય છે તે જાણવા માટે, કે તમે કોઈ ક્રિયા છે એ કેટલી વાર કરો છો તે જાણવા માટે આપણને હાઉ ઓફન થી પ્રશ્ન પૂછાતો હોય. આપણને કોઈ એવો પ્રશ્ન પણ પૂછે કે હાઉ ઓફન ડુ યુ ડ્રિંક અ વોટર, કે તમે દિવસમાં કેટલી વાર પાણી પીવો છો. તો એ આપણે પાણી પીવાની જે ક્રિયા છે એ કેટલી વાર કરીએ છીએ એ ક્રિયાના સંદર્ભમાં આપણે જવાબ દેવાનો હોય છે કે ભાઈ હું દિવસમાં 12 વાર પાણી પીઉં છું. અને અહીંયા તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ ઓફન ડુ યુ ટેક અ ટી, કે તમે કેટલી વાર ચા લ્યો છો.
તો આવી રીતે જ્યારે ક્રિયાની આવૃત્તિ જાણવા માટે પ્રશ્ન પૂછે ત્યારે આપણે પ્રશ્નની શરૂઆત છે એ હાઉ ઓફન થી થતી હોય છે. તો 14 આપણે જે WH ક્વેશ્ચન વર્ડ જોયા એમાંથી આપણને સિલેક્ટિંગ ધ ક્વેશ્ચન અથવા તો ફ્રેમ ધ ક્વેશ્ચન એવો પ્રશ્ન પૂછાય છે. આ WH વર્ડનું કોષ્ટક સમજવાનું માત્ર એક જ કારણ છે કે આપણને કયા WH વર્ડથી પ્રશ્ન આપણે બનાવવાનો છે એ આપણને જાણવા મળે. આપણે સૌથી પહેલા આપેલો પ્રશ્ન જોઈએ છીએ, એમાં કયા વર્ડની નીચે અંડરલાઈન કરેલી છે એ આપણે જોઈએ છીએ અને ત્યારબાદ એ અંડરલાઈન કરેલો વર્ડ છે એ આપણે આપણા પ્રશ્નમાં લેવાનો છે કે અંડરલાઈન કરેલો વર્ડ આપણને આન્સર તરીકે મળે. તો એ રીતે આપણે કે ક્વેશ્ચન છે એને ફ્રેમ કરવાનો છે, એટલે તે આ જે ચેપ્ટર છે એનું નામ શું છે? ફ્રેમ ધ ક્વેશ્ચન. તો આપણી પાસે આ માહિતી હોય કે ભાઈ આ WH વર્ડથી પ્રશ્ન પૂછાય તો આપણે જવાબમાં આ મળવાનું છે. તો એવી રીતે આપણી પાસે માહિતી હોય તો આપણે WH વર્ડ છે એ ઈઝીલી બનાવી શકીએ છીએ, એનાથી ક્વેશ્ચન ઈઝીલી ક્રેક કરી શકીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ કે WH વર્ડની આપણે જે કોષ્ટકની રૂપી માહિતી મેળવી એ માહિતી આપણે સમજવાની છે અને તમારે પાકી બુકમાં આવી રીતે કોષ્ટક ડ્રો કરવાનું છે. ત્યારબાદ આગળનું જે છે એની વાક્ય રચના છે અથવા તો એનું ફોર્મેશન છે એ કેવી રીતે છે અને ત્યારબાદ આપણે એક WH વર્ડ છે એનો એક વિડિયો લેક્ચર બનાવવાના છીએ જેથી કરીને તમને ડીપમાં ઇન્ફોર્મેશન મળી શકે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.